I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો. ફાઇન. અને આ લેક્ચર જોતા હશો. હું પણ એકદમ મજામાં છું. સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 7 પી બ્લોક એલિમેન્ટમાં આગળનું જે ટોપિક છે. ગયા લેક્ચરમાં આપણે એમોનિયા વિશે વાત કરેલી હોય, રાઈટ? આપણે સમૂહ નંબર 15 વિશે જોઈ રહ્યા છીએ. સમૂહ નંબર 15 નું પહેલું તત્વ નાઇટ્રોજન અને નાઇટ્રોજનના સંયોજનો જોઈ રહ્યા છીએ. અને એના સંયોજનોમાં પણ આપણે શું કીધું તો કે એના સંયોજનોમાં પણ અગત્યનું એવું એમોનિયા આપણે જોયું. અને એના સંયોજનોમાં બીજું આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે એના ઓક્સાઇડ, રાઈટ? તો એના ઓક્સાઇડ વિશે આપણે થોડુંક જોવાના છીએ અને પછી એના નાઇટ્રિક એસિડ વિશે વાત કરવાના છીએ. ચાલો, તો આપણે કહીએ છીએ અગત્યનું છે ટોપિક અને એ છે નાઇટ્રોજનના ઓક્સાઇડ. નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ. હવે નાઇટ્રોજન જે છે કઈ કઈ ઓક્સિડેશન તો કે +1 થી લઈને +5 સુધીના બધા ઓક્સાઇડ દર્શાવે છે, રાઈટ? તો એની ઓક્સિડેશન અવસ્થાના આધારે એના ઓક્સાઇડનું આપણે ટેબલ જોવાના છીએ. અને સૌથી અગત્યનું એની જે અવસ્થા જે છે, રાઈટ? ભૌતિક એ ઘન અવસ્થામાં છે, વાયુ અવસ્થામાં છે, એનો રંગ શું છે એ વિશે પણ આપણે બેઝિક માહિતી મેળવવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ છીએ નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો આપણે કહીશું કે નાઇટ્રોજન +1 થી +5 સુધી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા ઓક્સાઇડ બનાવે છે. ચલો, તો આપણે +1 થી શરૂ કરીશું અને સ્ટાર્ટ કરીશું કે કયા કયા બનાવે છે. તો પહેલા આપણે કહીએ છીએ ઓક્સિડેશન અવસ્થા. આપણે ટેબલ બનાવીએ તો ટેબલમાં આપણે પહેલા લખીએ ઓક્સિડેશન અવસ્થા. પછી આપણે કહીએ નાઇટ્રોજનનો ઓક્સાઇડ, કયો ઓક્સાઇડ બનાવશે એ, રાઈટ? અને પછી એનું જે બેઝિક ડિટેલ્સ છે, એનો રાસાયણિક સ્વભાવ છે, એના વિશેની આપણે વાત કરીએ. ચાલો, તો પહેલું આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફર્સ્ટ વન અને એ છે ઓક્સિડેશન અવસ્થા +1 ધરાવતો ઓક્સાઇડ. તો કયો છે તો એ છે N2O, રાઈટ? +1 ઓક્સિડેશન ધરાવતો કયો છે N2O. એને શું કહેવાય તો જો આનું નામ છે નાઇટ્રસ ઓક્સાઇડ, રાઈટ? આનું નામ છે નાઇટ્રસ ઓક્સાઇડ, રાઈટ? આ નાઇટ્રસ ઓક્સાઇડ છે ને લાફિંગ ગેસ છે. લાફિંગ ગેસ એટલે હાસ્ય વાયુ છે. જો N2O ને તમારી ક્લાસમાં છોડી દઈએ ને તો તમે હાસ્ય જ કરો અકારણ, રાઈટ? એટલે આ N2O હાસ્ય વાયુ છે, રાઈટ? એમ અશ્રુ વાયુ પણ આવશે CCl3NO2. જ્યારે આપણે ક્લોરીન જોઈશું 17મા સમૂહમાં ત્યારે અશ્રુ વાયુ પણ આવશે. તો આ છે હાસ્ય વાયુ, એને નાઇટ્રસ ઓક્સાઇડ કહેવાય. પરંતુ આપણને નામ એક બીજી અલગ રીતે લાગેલું છે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. બે નાઇટ્રોજન અને એક ઓક્સાઇડ, તો એને આપણે લખીશું ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. આ પણ તમને આવડે ને આવું લખતા, રાઈટ? તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ અને ડાયનાઇટ્રોજન ઓક્સાઇડમાં એનો ઓક્સિડેશન સ્ટેટ પણ આપણે લખી શકીએ. એને એમ પણ લખી શકીએ નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન +1 ઓક્સાઇડ, એટલે 1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો નાઇટ્રોજનનો ઓક્સાઇડ. તો આને આ બે રીતે લખી શકીએ નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. 1 નો મતલબ થાય +1 ઓક્સિડેશન ધરાવતો નાઇટ્રોજનનો ઓક્સાઇડ, રાઈટ? ગમે એ લખો, નાઇટ્રસ લખો, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ લખો, નાઇટ્રોજન 1 ઓક્સાઇડ લખો, બધું N2O જ દર્શાવે, રાઈટ? હાસ્ય વાયુ પણ N2O જ દર્શાવે. ચલો, બનાવટ આપણને આપેલું છે કે NH4NO3 માંથી આપણે એની બનાવટ કરી શકીએ. બનાવટ માટે આપણે પાછળથી એ ટેબલ જોવાના છે, રાઈટ? આપણે આખું ટેબલ પાછળથી એને જોઈએ, રિવાઇઝ કરી લઈએ. પણ અત્યારે જે ઇમ્પોર્ટન્ટ વાત છે આપણે આમાં યાદ રાખતા જઈશું. એ છે એનો સ્વભાવ, રાસાયણિક સ્વભાવ, રાઈટ? અને રાસાયણિક સ્વભાવ સાથે એની ભૌતિક સ્થિતિ પણ જોઈશું. તો ભૌતિક સ્થિતિ પણ એની કઈ રીતની હોય છે, ઘન, પ્રવાહી કે વાયુ, રાઈટ? ભૌતિક સ્થિતિ એ પણ આપણે જોવાના છીએ. ચાલો, રાસાયણિક સ્વભાવમાં આપણે એસિડ, બેઝ કે તટસ્થ કહીશું. હવે નાઇટ્રોજન કયું છે અધાતુ. અધાતુનો ઓક્સાઇડ કેવો હોય તો કે એ ક્યારેય બેઝિક તો ના જોઈ શકે. અધાતુના ઓક્સાઇડ જનરલી કેવા હોય છે એસિડિક હોય. તો જનરલી એસિડિક હોવા જોઈએ, પરંતુ આનો +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો ઓક્સાઇડ છે, રાઈટ? એ એસિડિક નથી, એ તટસ્થ છે, રાઈટ? સ્વભાવ કેવો છે તટસ્થ છે. ને બીજું કે એની ભૌતિક સ્થિતિ કેવી છે તો કે જો ઓછા ઓક્સિડેશન નંબર ધરાવતો છે નાઇટ્રોજન, જેમાં 1 હોય, રાઈટ? નાના જે છે ને
અણુઓ, એ નાના અણુઓ જનરલી કેવા છે તો કે નાના અણુઓ વાયુ અવસ્થામાં છે. નાના અણુઓ જેમ કે N2O, NO, NO2 આ બધા નાના અણુઓ છે. જ્યારે N2O3, N2O4, N2O5 આ મોટા અણુઓ છે એ ઘન અવસ્થામાં છે. રાઈટ, એવું પણ તમને કહીશ કે કયા કઈ રીતના છે યાદ રાખવાનું. રાઈટ, ચાલો તો આ થયું +1 ઓક્સિડેશન ધરાવતો વાયુ. ચાલો +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોય. +2 કયો થશે? નાઇટ્રોજન ઓક્સાઇડ. ચાલો ફટાફટ આ બંને નામ લખો જોઈએ એને. કઈ રીતે લખાય એ નામ નથી લખવાનું, એકદમ ઈઝી છે, તમે જાતે લખી શકો. રાઈટ, આમાં શું કરવાનું તો કે આમાં એઝ ઇટ ઇઝ લખવાનું. આમાં જો આમાં ના તો નાઇટ્રોજન 2 છે ના ઓક્સિજન 2 છે, તો આનું નામ શું થાય? શું થવું જોઈએ? નાઇટ્રોજન ઓક્સાઇડ. રાઈટ, અને બીજું કે આમાં ઓક્સિડેશન સ્વભાવ સ્વરૂપે ઓક્સિડેશન અવસ્થા સ્વરૂપે લખવું હોય તો શું લખવું જોઈએ? નાઇટ્રોજન 2 ઓક્સાઇડ. નાઇટ્રોજન બ્રેકેટમાં 2 ઓક્સાઇડ. રાઈટ, એટલે બે ઓક્સિડેશન અવસ્થા ધરાવતો નાઇટ્રોજનનો ઓક્સાઇડ. લખી લેશો જાતે નામ, આવડશે લખતા. રાઈટ, લખશો કે ચાલ આગળ જોઈએ આપણે આગળનું કે તો આપણે કહીએ છીએ રાસાયણિક સ્વભાવ. નાઇટ્રોજન ઓક્સાઇડ એ પણ કેવો છે તો કે એ પણ સ્વભાવે છે તટસ્થ. તટસ્થ. રાઈટ, અને એની ભૌતિક સ્થિતિ કેવી છે તો મેં તમને કીધું N2O, નાઇટ્રોજન ઓક્સાઇડ, NO2 આ બધા ભૌતિક સ્થિતિ છે વાયુ. રાઈટ, કેમ કે નાના અણુઓ છે તો એની ભૌતિક સ્થિતિ છે વાયુ. ચલો +3 ઓક્સિડેશન અવસ્થા કહીએ છીએ. +3 ઓક્સિડેશન અવસ્થા. ચલો +3 ઓક્સિડેશન અવસ્થા કયું થશે તો કે N2O3. રાઈટ, N2O3. ચલો આનું એકનું નામ લખીએ આપણે N2O3. ચલો નાઇટ્રોજન ઓક્સિડેશન નંબર કાઢો એટલે તમને ધ્યાનમાં આવશે કે આનો +3 ઓક્સિડેશન હોય તો આને કઈ રીતે લખાય? ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ લખાય આ રીતે. રાઈટ, તો આપણે લખીશું ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. અને આ રીતે લખવું હોય તો શું લખવું જોઈએ કે નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. નાઇટ્રોજનનો +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો ઓક્સાઇડ લખી શકીએ આ રીતે. રાઈટ, ચાલો તો નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ થયો. રાઈટ, હવે આ એસિડિક છે. હવે જેટલા નીચેના જે છે ને +3 ઓક્સિડેશન પછીના બધા એસિડિક છે, તો આ પણ એસિડિક છે. આ પણ કેવો છે? એસિડિક છે. અને આની ભૌતિક સ્થિતિ કેવી છે તો કે આ ભૌતિક સ્થિતિમાં છે ઘન. રાઈટ, જો મોટો મોલેક્યુલ છે N2O3. આ ત્રણ ઘન છે, N2O3, N2O4 અને N2O5 આ ઘન છે. રાઈટ, અને +3 ઓક્સિડેશન પછીના બધા એસિડિક છે. રાઈટ, તો આ યાદ રાખવામાં સરળ રહેશે કે ચાલો ટેબલ આપણે કન્ટિન્યુ કરીએ છીએ તો N2O3 પછીનું પાછું આઈએસ કરીને લખીએ છીએ. રાઈટ, યાદ રહેશે, એકદમ ઈઝી છે, ટેબલ એટલું બધું હાર્ડ છે નહીં. ચાલો +3 ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ. કહીએ છીએ +4 માં 2 છે. જો +4 2 છે અને બંને એકબીજામાં રૂપાંતર પામી શકે ને એવા છે. +4 ઓક્સિડેશન અવસ્થામાં કહીએ છીએ. પહેલું છે NO2 અને બીજું +4 ઓક્સિડેશન અવસ્થામાં છે N2O4. રાઈટ, NO2 અને N2O4. કોઈ પણ ધાતુના નાઇટ્રેટ હોય, રાઈટ, જેમ કે ઝિંકનો નાઇટ્રેટ છે, એ નાઇટ્રેટને જો આપણે ગરમ કરીએ ને તો NO2 ગેસ રિલીઝ થાય. રાઈટ, ધાતુનો નાઇટ્રેટ હોય અથવા તો ધાતુના નાઇટ્રેટની સાંદ્રસ HNO3 સાથેની પ્રક્રિયાથી પણ NO2 ગેસ રિલીઝ થાય. રાઈટ, તો એની બનાવટમાં છે. અને NO2 ગેસને આપણે ઠંડો કરી દઈએ, Na2 ગેસ આ કથ્થઈ કલરનો વાયુ છે. તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા હશે લેબોરેટરીમાં, જ્યારે કથ્થઈ કલરનો ધુમાડો નીકળતો હતો, યાદ છે? રાઈટ, કથ્થઈ કલરના ધુમાડો વાળો એક્સપેરિમેન્ટ, એમાં કયો ગેસ હતો? NO2. તો આનો કલર તો તમને ખબર પડી જશે કે આ કેવો છે. જો ભૌતિક સ્થિતિમાં આગળના જે લખ્યા ને બધા રંગવિહીન છે, આપણે લખવાનું રહી ગયું તો એ રંગવિહીન છે, યાદ રાખીશું. કલર પણ યાદ રાખીશું, બેના જ કલર છે ખાલી. રાઈટ, આઈ થિંક N2O3 વાદળી રંગનો ઘન છે, રહી ગયું હે ને. તો NO2 છે એ કથ્થઈ રંગનો છે, બાકી બંને જે છે બધા તે રંગવિહીન છે. NO2 એ કથ્થઈ રંગનો છે અને N2O3 વાદળી રંગનો ઘન છે. આની પહેલા આપણે લખ્યો તો ને, તો એક નોટ કરી લો. રાઈટ, બાકીનું ચાલશે. ચાલો તો +4 અને આપણે કહીશું નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને બીજું શું કહી શકીએ? નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. કે આ પણ કહી શકીએ. રાસાયણિક સ્વભાવ નીચેના બધા એસિડિક છે. રાઈટ, ભૌતિક સ્થિતિ કેવો છે તો કે કથ્થઈ રંગનો વાયુ.
કથ્થઈ રંગનો વાયુ. N2O3 એક તમારે યાદ રાખવું પડશે કે વાદળી કલરનો ઘન છે, રાઈટ. કથ્થઈ રંગનો આ વાયુ છે ને N2O3 એ વાદળી રંગનો ઘન છે. એ બાકી બધા રંગવિહીન છે, રાઈટ. બાકી બધામાં ટેન્શન લેવાની જરૂર નથી, પણ N2O3 ને NO2 માં તમારે યાદ રાખવું પડશે. N2O3 માં તમે નોટ કરી લો વાદળી રંગનો જે આ ઘન લખ્યું હતું ને ત્યાં લખી દો વાયુ, રાઈટ. વાદળી રંગનો ઘન, રાઈટ. ચાલો તો N2O4. ચાલો આનો પણ તમને નામ તો કરતા આવડશે જ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, રાઈટ. 4 ઓક્સાઇડ છે એટલે. અને નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. આ કઈ રીતે બને? NO2 ને ઠંડો કરો તો N2O4 બને અને N2O4 ને ગરમ કરો તો NO2 બને, રાઈટ. બીજું અગત્યનું છે આ જે છે એ અનુચુંબકીય છે, આ પ્રતિચુંબકીય છે, રાઈટ. અનુચુંબકીય અને પ્રતિચુંબકીયમાં ખબર પડે ને, આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, આમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય. એના માટે જો તમને અંદર બિંદુ રચના આપેલી છે NO2 ની અને N2O4 ની બંનેની, રાઈટ. હવે લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવતા પણ તમને આવડે, કેમ કે એ પણ તમે રાસાયણિક બંધનમાં ભણી ગયા હોય કે લુઈસ ડોટ સ્ટ્રક્ચર કઈ રીતે બનાવવાનું, રાઈટ. આવડે લુઈસ ડોટ સ્ટ્રક્ચર બનાવતા પણ, તો એ પણ તમે ભણી ગયા હોય, આ પણ ભણી ગયા હોય, રાઈટ. તો લુઈસ ડોટ સ્ટ્રક્ચર પણ આપણે પાછળથી જોઈશું, પણ અત્યારે યાદ રાખશો કે આ અનુચુંબકીય છે, આ પ્રતિચુંબકીય છે. આને ઠંડુ કરીએ તો આ બને, આને ગરમ કરીએ તો આ બને, રાઈટ. સ્વભાવે બંને એસિડિક છે, આ પણ એસિડિક છે, પરંતુ આ ઘન છે. કેવો? રંગવિહીન ઘન છે. ઓબ્વિયસલી પ્રતિચુંબકીય છે અને મોટો છે N2O4 અને છેલ્લો N2O5 +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો N2O5, રાઈટ. એ પણ એસિડિક છે અને રંગવિહીન ઘન છે. અને રંગવિહીન ઘન. ચાલો તો એક અગત્યનું તમારે યાદ રાખવાનું ખાલી થાય કે આ કથ્થઈ રંગનો છે, એટલું તો તમને યાદ રહી જ જશે, કેમ કે એક્સપેરિમેન્ટ તમે કરેલા હોય, તમે ઘણીવાર કથ્થઈ રંગનો વાયુ જનરેટ કરતા હોય. ખાલી વાદળી રંગનો જે ઘન છે N2O3 છે એ યાદ રાખવું પડશે, બાકી બધા રંગવિહીન છે. ઘન કોણ? તો કે આ ત્રણ ઘન છે N2O3, N2O4 અને N2O5, રાઈટ. બાકી બધા વાયુ છે અને એસિડિક +3 ઓક્સિડેશન પછીના બધા એસિડિક છે, આ યાદ રાખવાનું છે, રાઈટ. જો અત્યારે પાછો આપણે એ ટેબલ કહીએ છીએ, રાઈટ. લાઈન બાય લાઈન કહેતા જઈએ છીએ. તો પહેલું આપણને આપેલું છે તો N2O છે. N2O શેમાંથી બને? તો કે NH4NO3 માંથી. એને ગરમ કરીએ તો આપણને NO2 બને. બીજું આપણને આપેલું છે નાઇટ્રોજન ઓક્સાઇડ. જો એની પ્રક્રિયા મોટી આપેલી છે, NaNO2 છે, એને FeSO4 માં નાખીએ અને FeSO4 માં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ ત્યારે આપણને છેલ્લે એક સાઇડ પ્રોડક્ટ તરીકે નાઇટ્રોજન ઓક્સાઇડ મળે, રાઈટ. જે રંગવિહીન વાયુ છે એ પણ ટેબલમાં તમને દેખાતું હોય. ત્રીજું અગત્યનું જે છે એ આપણે કીધું વાદળી રંગનો ઘન શેમાંથી બને? તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ અને N2O4, NO અને N2O4 ને ભેગા કરીએ તો આપણને જે મળે એ N2O3 હોય, રાઈટ. એના પછી NO2 છે. મેં તમને કીધું કોઈ પણ ધાતુનો નાઇટ્રેટ હોય NO3- ધાતુનો નાઇટ્રેટ હોય એને ગરમ કરો તો તમને મળે. જો આપણને આપેલું છે લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ, એને ગરમ કરીએ તો આપણને લેડ ઓક્સાઇડ અને NO2 મળે. સેમ આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ને જો ઠંડો કરીએ તો N2O4 મળે, રાઈટ. એ આપણને આપેલું છે. અને છેલ્લું આપણને આપેલું છે કે HNO3 અને P4O10 ને આપણે એક સાથે પ્રક્રિયા કરાવીએ તો એ શું બનાવે? તો કે N2O5 બનાવે. ફાઇન, યાદ રહેશે, રાઈટ. તો આ પ્રક્રિયાઓ પણ યાદ રાખવા જેવી છે અને ઈઝી છે, એટલી બધી હાર્ડ નથી, રાઈટ. તો એ પ્રક્રિયાઓ પણ અમુક યાદ રાખીશું. અને આમનું ખાસ MCQ પૂછાય ને તો એ રીતના ઘણા પૂછાય છે કે નીચેના પૈકી કયો વાયુ એ એસિડિક છે, કયો વાયુ ઘન છે, કયો ઘન છે, કયો વાયુ છે, કયો કથ્થઈ રંગનો વાયુ છે. પછી એમ પણ પૂછી શકે કે ખાલી જગ્યાને ગરમ કરતા, તમે સવાલ જોયો હોય ને, A ને ગરમ કરીએ તો કથ્થઈ રંગનો વાયુ ઉત્પન્ન થાય છે, એ વાયુને ઠંડો કરતા B રંગનું બને છે, તો B સંયોજન શું હોય? આવા બધા ક્વેશ્ચન પૂછે તો એમાં આ પૂછી શકે. ફાઇન, આવડશે આ રીતનું. તો આ થયા નાઇટ્રોજનના ઓક્સાઇડ. આ નાઇટ્રોજનના ઓક્સાઇડની જે ખાસ આ ત્રણ તો તમારે યાદ રાખવાનું છે, રાઈટ. એનું ઓક્સિડેશન અવસ્થા, રાસાયણિક સ્વભાવ અને ભૌતિક સ્થિતિ એ તો કમ્પલસરી યાદ રાખવું જ પડશે, રાઈટ. એટલે આ કમ્પલસરી યાદ રાખવાનું છે. અને બાકીનું જે છે એ આપણને આપેલું છે એની પ્રક્રિયા એ પણ યાદ રાખો તો વધારે સારું છે, બેટર છે, રાઈટ. એટલે ટેબલ બનાવીને જ તમારે લખવાનું છે એઝ ઇટ ઇઝ, ફાઇન. પરંતુ આખું ટેબલ યાદ રાખવાનું છે. અને આ ટેબલ MCQ માં પૂછાઈ શકે ને એવું છે, ફાઇન. એટલે MCQ માટે અગત્યનું છે, રાઈટ. ચલો તો આ ક્વેશ્ચન આપણો પહેલો થયો આજનો. તો પહેલો ક્વેશ્ચન આપણો જે છે એ પૂરો કરીએ છીએ.
તો નાઇટ્રોજનના ઓક્સાઇડ અને એના વિશેનું જે ટેબલ છે એ ટેબલ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હવે HNO3 જે છે ને નેક્સ્ટ ટોપિક છે થોડોક લેન્ધી છે, તો એનો લેક્ચર જે છે થોડોક મોટો થશે, રાઈટ. તો એ લેક્ચર આપણે સેપરેટ કરીએ છીએ, એટલે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એ છે HNO3 ની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ. તો એને આપણે આ લેક્ચરમાં એડ નથી કરતા, નહીં તો લેક્ચર ખૂબ મોટો થઈ જશે. તો આજના લેક્ચર પૂરતું આટલું જ રાખીએ છીએ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, રાઈટ. ભલે વાંધો નહીં, નાનું છે ટોપિક, તૈયાર કરો, પ્રિપેર કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છીએ નાઇટ્રોજનના HNO3 એનું એક સંયોજન છે, રાઈટ, એની આપણે વાત કરીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.